મારા જેને પોલીસ વાળા મારી મારીને મારો ટાટક્યો ભાંગી નાખ્યો. આ મારા જેનો લંગડો બનીને દારૂ નો વેચ્યો હોત ને તો સારું હતું. પણ હવે શું કરું, હાસણ જ લંગડો થઈ ગયો હોઉં. હવે કરવું તો કરવું શું? હવે શું મારે ધંધો કરવો? હવે ખાવાના તૂટે છે, વાપરવાના તૂટે છે. હવે લાઈને ખીહેર આવે છે તો લાઈને પતંગનો ધંધો કરું. હવે લાય દુકાને જઈને લઈ આવું. કોઈ દી આવો દારૂનો ધંધો કરવો જ નથી. જમાદાર બોલો સાહેબ. કાન ખોલીને સાંભળજો. ઉપરથી મોટા સાહેબ નો ફોન આવ્યો તો કે આ ખીયર ઉપર પરબ આવે છે ને, આ ગામમાં દારૂની બહુ હેરાફેરી થાય છે. એટલે અહીંયા ગમી માણા નીકળે ને ચેક કર્યા વિના જાવો ન જોય. અરે સાહેબ નો જવા દઉં. ગમી આવે ને એટલે પકડી જ લઉં સીધો. અને જો એટલે તમારી નોકરી ગઈ. ભર્યા બોલો ને સાહેબ. સાહેબ આ તો આપણે ઓલો સોયડો ઈ નથી. હા શું ઇલા કરે? કાંઈ નહીં સાહેબ, જોવો નથી મારી મારી મારો પગ ભાંગી નાખ્યો. પેતુંનો આમ તો મારે ખાવાના તૂટે સાહેબ, શું કરવું? તે મેં કીધું લાઈને આ પતંગનો ધંધો કરું. દારૂ ન વેચતો ને? ના ના સાહેબ, જોઈ લ્યો. તો દે જમાદાર ચેક કરો. હવે લાગે સુધરી ગયો એવું લાગે છે. હા સાહેબ. સાહેબ નથી દારૂ. હાલ જાવ દે હાલ. દારૂ વેચતો નહીં નકર મારી મારી પાડી દીધું. સાહેબ કોઈ દી દારૂ નો વેચવું. હવે જાવ દે હાલ. જમાદાર હવે સુધરી ગયો એવું લાગે છે. સાહેબ તમારો હાથનો માર મળે ને એટલે સુધરી જ જાય જેવા તેવા. ખાસ ધ્યાન રાખજો. અરે નો દાવ દો કોઈને. હમણે વિયો જાતી. મને ધ્યાન નથી મારી. તો વાંધો નહીં. અરે એ મારા જેનું સાહેબ ભેગા છે ને, સાહેબે કાંઈ ન કીધું. એ સાહેબ ને એમ થઈ ગયું કે આ મારા જેનો સુધરી ગયો. એ મારા જેનો એક કામ કર્યું હોય તો આ પતંગમાં કાંઈ ન વર્તું. બરોબર. હવે રહ્યો ને લાય દારૂ ભરી આવું. હવે સાહેબ ને વિશ્વ આવી ગયો. સાહેબ કઈ આપને પકડવાના નથી. લાય મારી જેનો ઈ ધંધો કર્યા રોકો હોય અને પતંગમાં કાંઈ વર્તું નથી. જવા દે. મારે થાવ ભાઈના ભમરો છે, કેવો ઘરવાળો બટકાઈ ગયો છે, ડકરો દારૂડિયો છે, ઘરમાં કાઈ વચવા નથી દેતો, શું કરું? આ ક્યાં જાવ છો અત્યારે? અરે હું કામ છે, હું જાઉં અહીંયા. મને બધી ખબર છે, તો દારૂ પીવા જાવ છો ને? સાઈની માની વારમાં માંડ. ભલે તમે ન કીધું પણ મને બધી ખબર છે, તો દારૂ પીવા જાવ છો. આજ છે ને માર ભાઈએ દાવું છે, ચેક કરવું છે. આજ પકડાઈ જાવ ને તો ટાટિયા ભાઈ નાખું. જો હાલો પતંગ આવી, પતંગ. હાલો ભાઈ પતંગ લઈ લો, પતંગ. હાલો ભાઈ પતંગ આવી, પતંગ. હાલો ભાઈ પતંગ આવી, પતંગ. ભાઈ પતંગ લઈ લો. પતંગ ની ક્યાં કરે ભલામણા? ત્યાં જેદુનો દારૂ બંધ કર્યો ત્યાંનો મારે બીજે ગોતવા જવું પડે છે. એટલે બોલ માં સી હવે બેકારો કરી માં. હા હા પતંગ નું બાનું છે. પોલીસ વાળા આયા ને આમ જો પતંગ જોઈને વી ગયા બધું તપાસી આપને કીધું નહીં અને કોઈને કેતો નો પાછો. હાલે ગયો કા. અરે બાપ રે, આમ તો જો મને હું કીધું કે હું શ્યાય ન જાતો. આ શું લેવા આયા? એ મને બધી ખબર જ હતી કે તમે છે ને દારૂ લેવા દાયા છો. બંધ એ બંધ છાતી થાતી. આમ જો આ તમને ઘરે લઈ જાવ છે, ઘરે જઈને તમારો વારો કાઢો છે એટલે પછી વહી જવું છે બાદ કરે. આયા રહેવું જ નથી. નકરા આ દારૂ પીને ઘરમાં કાંઈ વધવા નથી દેતા. આમ હાલો ઘરે, આમ હાલો ઘરે, હાલો તો ઘરે જઈને વારો કાઢો છે. આ ગોબરા તને શું કહું? શું પૈસા દેને હોય તો મારે પતંગ લેવા જવું છે. પતંગ તો તારા બાપ મારે લેવાના, પણ આમ જો સસ્તા મળે ને તો જ લેવા છે. ઉભો રે ને કાકા. બોલો. આ તે પતંગ નો ધંધો ચાલુ કર્યો શું? આવો સુધરી નો ગયો. પોલીસ વાળા કાકા તમે પકડાઈ દીધો ને મને આમ જો મારીને મારો ટાટિયો ભાંગી નાખ્યો. ખોટી નો થામા. આ સુધરે નહીં. સુધરે લે ન સુધરે કોઈ દી. સુધરી ગયો. હવે સુધર નહીં. તું હાસુ બોલ. ક્યાંક તો બેસ્યાસ ને દારૂ વેસું છું પણ તને નથી દેવાનો. હું કામ ન દે તો એલખેલ કહી દઉં. જો એ કેતા નહીં દઉં હાલે કોથરી તો કાકા મને દે ને, લાઈને મારે પતંગ લેવા નથી જવું. તો હાલે સમજો કોઈને કેતા નહીં હો. એ હો પણ નહીં કેવી
પછી ટાટક્યો ભાંગીને બહુ બીક લાગે પોલીસ વાળાને બાપના. હે હા કાંઈ વાંધો નહીં યાર કોઈને નહીં કેવી તમ તાર. કેતા નહીં હો. હાલ હું જાઉં છું. હારું ભાઈ હાલો એ મારે ઘણો વેચવાનું હોય. હા વેચ સમજો ગોગા હા. આના જેવો કોઈ ગામમાં દારૂ ન બનાવતો હો. હા એ વાત થાય છે તારી બે પીવી એમાં સાહેબ બોલો ભૂખ લાગી ખાવા ન જાવું બંધ ખાવાનું નામ જ ન લેતા આપણે ખાવા વહી જાવી અને આ દારૂડિયા નીકળી જાય તો ઈ વાત સાચી સાહેબ ખબર છે ને ઉપરથી મોટા સાહેબ નો ફોન આવ્યો હે પણ સાહેબ ભૂખ લાગી છે બંધ બે ની નોકરી જાય છે કાંઈ બોલતા નહીં આયા ઉભા રહ્યો સાના માણસ આ મારા ઘરે જઈને તારો વારો કાઢો છે નકરો દારૂ પીએ છે શું છે એ સાહેબ એમાં એવું છે ને આ છે ને નકરો દારૂ પી ઘરમાં કાંઈ વધવા ન દીધું દારૂ નકરો પીવે છે જમાદાર તમે કેતા તા ને કે ગામ સુધરી ગયું હે મેં કે ગામ સુધરી ગયું છે મને થોડી ખબર છે ત્યાં દારૂ ક્યાંથી લાયો મને નથી ખબર સાંભળે ક્યાં લાયો સાહેબ કહું એ ઓલો લંગડો નો રહ્યો ભૂત્યો કયો પૂછ્યો એ ઓલો સાયકલ લઈને રખડે ઈ હવે ઈ તો પતંગ નો ધંધો કરે છે એ સાહેબ પતંગ આરે દારૂ વેચે છે જમાદાર તમે બોલો હરખું ચેક નથી કર્યું સાહેબ મેં તો બરોબર જ ચેક કર્યું તું પણ એને રસ્તામાં ચેક લઈ લીધો મને શું ખબર ઈ હાસુ ક્યાં હે બતાય ક્યાં છે ઈ લંગડો વૈસલી શેરીમાં હાલ બતાય બા આ બધાય પતંગ ઉડાડે માર પતંગ લેવું છે બતા આપણે પતંગ નો સગાવાય તે બધાય સગાવે છે ખેર જે ઉપર અભેદ માર પતંગ નો સગાવવું જોઈએ એ ઘરે જા પણ ગોયરા દોડો પયો હે એથી સગાવજે હો ગોદરાનો દોરો કોઈ અત્યારે ઉડાડે છે જો આ પતંગ વાળો આવ્યો એ ભાઈ ઉભા રહ્યો બા લઈ દ્યો ના હાલ લઈ દઉં ભાઈ શું ભાવ છે 3000 ની ફિરકીન પતંગ બધું હારી આવે છે. હા તે દઈ દ્યો બા પૈસા દ્યો હાલે હાલે લઈ લ્યો આ પતંગ અને આ ફિરકી દેખાડ ક્યાં હે એ રહ્યો જમાદાર ચેક કરો હરખું એ શું દારૂ વેચે નહીં લ્યા ના ના સાહેબ પતંગ ની ફિરકી તમારા છોકરા હાથ જોતી લઈ જાવ ઉડાડવા. સાહેબ આ જવા દે સાહેબ આર્યો આમાં છે હે કાટો જમાદાર નો સાહેબ પેલો છે નહીં ભાગતી નો નહીં તું અલે એ તો ઉતાર લંગડો છે સાહેબ મારો પગ ભાંગી ગયો હે ઉતાર સાહેબ હું નથી હાલી શકતો. જમાદાર આને રેમાન માં લ્યો આગળ આય અમને છેતરીને ગયો કા પતંગ ભેગો દારૂ વેચે છે સાહેબ રવાય જો ને એક પગ તો ભાંગી ગયો બીજો નો ભાંગતો મને બહુ બીક લાગે સાહેબ. રેવા દેવાન દીકરો ક્યાં તાર દારૂ વેચે ના પાડી તોય દારૂ વેચે છે સાહેબ પણ અમને શું મૂક્યા બધું સાહેબ અમે તો પતંગ લેવા આયા હતા શું બોલ હું ને મારી બા પૂલ્યો મારી બાને હે હા સાહેબ પતંગ લેવા આયા હતા સાહેબ આને લઈ લો જેલમાં આઈને લઈ જ લેવાનો હોય લઈ લો હાલો સાહેબ આને લઈ લો આ દારૂ પીવે છે સાહેબ આને તો જેલમાં લઈ જઈને હરખી રીતનો મારજો ઓ આલે સાહેબ ધીરે જ આવી ને નીકળો હાલો આવી એ બેટા લઈ લે ફીટ કે